નિઝર કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ દ્વારા અધિકારીઓની તપાસથી બચવા માટે અધિકારીઓને સમયસર હપ્તા પહોંચાડી દેવામાં આવતા હોય છે અથવા તો કંઈક અલગ જ સ્કીમીઓ અપનાવવામાં આવે છે. તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં રેતી માફિયાઓ દ્વારા રેતી અને રોયલ્ટીની ચોરી કરીને ગુજરાત સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે. તેમ છતાં તાપી જિલ્લાના જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નિઝર કુકરમુંડા તાલુકાઓમાં રેતી માફિયાઓ દ્વારા કોના આશીર્વાદથી બિંદાસ રાત દિન રેતી ખનન કરીને રોયલ્ટીએ ટ્રકોમાં રેતી ભરીને રાત્રિના સમયે વેચાણ કરવામાં આવી રહી છે. સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન છતાં કોઈ જવાબદાર અધિકારીને કશું પડી જ નથી તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. નિઝર તાલુકાના કોટલી ખાતે આવેલ લીઝ પરથી રોજ રાત્રિના સમય દરમિયાન રોયલ્ટી વગર અનેક ટ્રકોમાં રેતી ભરીને વેલદાર ટાંકી પાસે આવેલ રેતીના સ્ટોક પર બહારના વિસ્તારોમાં વેચાણ કરવામાં આવે છે. જોકે અધિકારીઓ દ્વારા તો તપાસ સમયસર રૂટીન ચેકિંગ કરવામાં આવે છે એવું રિટર્ન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અધિકારીઓ પોતાના સરકારી વાહનને લઈને કચેરીમાંથી બહાર નીકળે એટલે તરત જ રેતી માફિયાઓના મળતિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં કે અન્ય કોઈ પણ આડકતરી રીતે ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓને જાણ કરી દેવામાં આવે છે અને અધિકારીઓએ કઈ દિશામાં જઈ રહ્યા છે તે અંગેની પણ માહિતી આપી દેવામાં આવતી હોય છે, જેના કારણે રેતી માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. તેમજ કેટલાક રેતી માફિયાઓ દ્વારા અધિકારીઓને સમયસર હપ્તા પહોંચાડી દેવામાં આવતા હોય છે, જેના કારણે અધિકારીઓ ગેરકાયદેસર રેતી ખનન કરનાર સામે કોઈ કાર્યવાહી કરતું નથી. ત્યારે ગેરકાયદેસર રેતી ખનનનો મામલો વધુ જટિલ બનવા જોવા મળી રહ્યો છે. નિઝર કુકરમુંડા તાલુકાઓમાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં ડર લાગે છે કે પછી કોઈ રાજકીય નેતાનું દબાણ છે તેવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. નિઝર તાલુકાના કોટલી ખાતે દરરોજ રોયલ્ટી વગરની રેતી ભરેલી ગાડીઓ દોડે છે. તેમ છતાં તાપી ભૂસ્તર વિભાગને દેખાતું ન હોય તેમ વાત ગળે ઉતરે તેમ નથી. આવનાર સમયમાં નિઝર અને કુકરમુંડા તાલુકામાંથી રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા ગુજરાત રાજ્ય કક્ષાની ટીમ રેડ કરે તો મોટા પાયે ખનીજ ચોરી પકડાઈ શકે. ત્યારે તાપી ભૂસ્તર શાસ્ત્રી અધિકારી દ્વારા રેતી માફિયાઓ શું પગલાં લેવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે. રિપોર્ટર કુંદન પાટીલ, તહેલકા ન્યૂઝ, તાપી. ચાલજે મિત્રો 3339 લક્ષ્મીખેડા પુલ પર ચાલતી છે ફૂલ સ્પીડમાં. ચાલો ભાઈ 3339 રૂમકી તલાવનું HP પેટ્રોલ પંપ પાસ કરી નિઝર વેલ્લા ટાંકી બાજુ રનિંગ છે ભાઈ. બોલ સટ્ટા મારતી જોઈ લેજો આગળ નિઝર વાળા. ચાલજે મિત્રો આ બાજુ જેમની હાલતી ચાલતી હોય તો કુકરમુંડા મામલતદારની ગાડી નીકળવાની તૈયારી કરતી છે, બરોબર? જોઈ લેજો કાવઠા પુલવાળા. ચાલજે મિત્રો 3339 સાકાતા ફટક પાસ કરીને ઉચ્ચર નિઝર બાજુ રનિંગ છે.